જો આજે છે હનુમાન જયંતિ અને આવી જાઓ હનુમાન જયંતિના લાડુ ખાવા. અને તમને બતાવી દો, જો અહીંયા મને હમણાં કાજુ ઉપર મૂકતી હતી ને ત્યારે દેખાઈ ગયો, એટલે 4માં છે, પણ આ એક આમાં તો દેખાય જ છે, એટલે ભાઈ એ ભાગશાળી નહીં કહેવાય, જોઈને લેશે. એટલે બાકી ચલો, આમાં 4 લાડુમાં પૈસા છે અને હવે જરી દઈએ. મારે આજે 10:30 થઈ ગયા છે અને હમણાં 11 વાગે હું લાઈવ કરવાની છું. હલો, જય શ્રી કૃષ્ણ. જો સવારની ઉઠી ગઈ હતી, પણ નીરાબેન સાથે જ ઉઠ્યા હતા. એટલે આજે છે હનુમાન જયંતિ, તો બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના અને બધાને સુખ શાંતિ નિરોગી અર્પે હનુમાન દાદા. બસ એવી બધાને પ્રાર્થના મારી કે નિરોગી રહે બધા. અને બેન જો આવીને જો આવી છે ચા દૂધ રોટલી ખાવા, કે મમ્મા ચા દૂધ રોટલી બનાવી દે. મેં આજે ઉઠીને ક્યારના દેવાથી પૂરા કરી દીધા, પછી ઉઠી ગઈ તેને સુવડાવવા ગઈ નાના છોકરાની જેમ, પણ તોય કંઈ સૂતી નહીં, પણ અડધો કલાક પડી રહી બાજુમાં. મને ઊંઘ આવી ગઈ બીજી વાર, કારણ કે હું 4:30 ઉઠી હતી ને તે, પણ એ ન સૂતી. તે આવ્યા છીએ હવે, ચાલો મેડમને ચા દૂધ ભાખરી બનાવી દઈએ. એને ચા દૂધ રોટલી ખાવી, ચા દૂધ ભાખરી નથી ખાવી. ચા દૂધ રોટલીને વેઇટ કરે છે. અને એકવાર તો ફોનમાં મારી બેન સાથે વાતો કરી લીધી એણે. ચાલો, જય શ્રી કૃષ્ણ. શેમ્પુ ઓર્ડર કર્યો છે, પતિદેવ શીખવાડે છે ધોતા કેમ ધોવું. એનો ઓર્ડર કરી દીધો ને એટલે આપણે ન આવડે એમ. આજે જવું છે બેંકમાં, થોડું કામ હતું. યુટ્યુબનું પેમેન્ટ મારું હજી ફસાઈ ગયું છે, તો બેંકમાં મારે થોડું કામ માટે જવાનું હતું. તો ફટાફટ આવી છું. ઊંઘતી હતી, મોઢું ધોવા ન દીધું, મને કે હું નીચે ઊભો છું મારે. પછી એમ તો કહેવાય ને કે ઊંઘું છું. એમ કહો તો દ્વારી નો પાડી દઉં ને. હું અમે એટલી કલાક જાગીને તમે એમ હુંય નહોતો, એટલે મેં કીધું હાલો ફટાફટ કામ પતાવી આવીએ. અને કેટલો વરસાદ થયો રસ્તામાં. આજે રસ્તામાં નહીં, આજે તો ઘરે નીરા ક્યાં ની પૂછે. હવે ચેક કરીને બંધ થશે. ત્યાં હર્ષની રૂમમાં ઘરી ગયા છે મેડમ. કેમ એ થોડી અવાજ ની રહી શકે બહાર. કઈ ન થાય. રિટર્નમાં કોસ્કો લઈ જાવ. સ્ટ્રોંગ છે પાછી. હું કામ કરું રિટર્નમાં કોસ્કો બટર લેવું છે. મેં લાડવા બનાવ્યા છે ને, તો થોડું ઘી ઓછું થઈ ગયું. હા, આપી દો હાલો. એ તમે તમારી રીતે લઈ આવજો ને. હું કામ કરું. નીચે મારા બધા છોકરા જો બેંકમાં આવી અને લોલીપોપ ચાલુ કરી દીધા છે. બેબી છે, બેબી છે. મીટિંગ એરિયા જો બેંકમાં. પણ મારે 11 વાગે હું લાઈવ કરતી હોઉં, એટલે મારે 12 વાગે નહીં, 12 વાગે આવવાનું છે. એટલે હું 11:15 કરી દઈશ ઓફ. ચાલો ભાઈ, નીકળી ગયા છે બેંકની બહાર. થોડું કામ પતાવીને હવે પુસ્તકમાં કામ પતાવી પછી આવીએ. ચેક ઇન ધ બોક્સ. મારે ઝૂલમાં જવાનું છે, દૂધ લેવાનું છે. જો પતિદેવને હારે લઈને આવી છું ઝૂલમાં. તે હું શાક લેતી હતી, એટલે મેં કીધું પાલક, એ કે પાલક લઈ લે, 2 લે, એટલે મને પાલકની ભાજી કરી દેજો. એટલે મેં કીધું 2 નથી, 1 જ લ્યો, કારણ કે પાલકની ભાજી મેં કીધું તમે નથી ખાતા. મને શું કહીશો બનાવીને ગયો તો ખાઈને, એટલે બનાવીને તો એટલે હું કાચી ભર દેતી ઈશું યાર. બનાવી દો આમ થાય ખાલી, એમ કે ખાલી પાલક નહીં કરવા, પાલક મેથીની ભેરગી કરવાની. હે સુકલ મરચું ને આ ઓરેન્જ કલર છે. કલર ઉડી ગયા નહીં, આ બધા છે ને થોડા મરી મસાલા છે જ અહીંયા. લેવું જ નથી, કોઈને કાપતા જ નથી આવડતું પાઇનેપલ ને. ઓલું મને ગમતું નથી. $8 છે તરબૂચ ઝૂલમાં. કાલર ટેટી હજી લેવા $2 છે. જમ્બો પાઇનેપલ છે. અહીં નિરાન કેવું મૂકી દે, પાઇનેપલ લેશે મૂકી દે. મારો દીકરો, આપણે કાપતા જ નથી સરખું આવડતું, કાપેલું જ લેવાનું બટકા. હા, લેવું હોય તો લઈ લો. ચાલો, લેવું છે. તું ખાઈશ ને? છે હું વિડીયોમાં બતાવી. હા, તો પેલે જો મેં કીધું ને તું ખાઈશ ને, એટલે આખો પ્લાન કેન્સલ થઈ ગયો. જો યા મૂકી દે અમારો દીકરો. શોપિંગ કરીને આવ્યા બહાર જઈને, તો નિરાય જો તું તો નિરાય લીધી છો બેગ, 4 મેં લીધી છે. નિરા સ્ટ્રોંગ થઈ ગઈ છે. મારી ડોટર સ્ટ્રોંગ થઈ જાય ને એટલે મમ્માને ગમી જાય. કેટલા ફૂલોડા ચડાવવા પડે. તે પતિદેવ નાથમાં બધી વસ્તુ છે, એટલે મેથી 2 છે તો બહુ જ સરસ, પણ એટલી ભીની છે ને એવું થાય પચકી જશે. હર્ષુ, આજે હનુમાન જયંતિ છે અને મારે ફેસબુકમાં 20K થઈ ગયા. 20K? હા, અને ડેડી આવ્યા ને પછી અમે ઓલામાં જઈએ એવા બેંકમાં ગયા હતા, તો અહીંયા કામ ન પટ્યું. કાલે 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ આપી
જે કામ કરવાનું હોય ને ભાઈ વૈયા ગયા હતા, બીજા હતા બધા પણ ઈ વૈયા ગયા હતા. એટલે પછી જ્વેલર્સકોમાં જતા એવા ગાડી ધોઈ ગાડી વોશ કરે બધે દાંત નહીં કાઢતા એ બધું બંધ હતું. મેં કીધું આને બંધ કેમ છે, કેવું કર્યું આટલો ભરપૂર વરસાદમાં ડેડી ગાડી ધોવા ગયા. કોકે અમને જોયા છે દાંત નહીં કાઢ્યો કે ભાઈ ગાંડા થઈ ગયા. એટલે ડેડી હું પનિશમેન્ટ આપી રિહાણા છે આમ કેમ એ તાર વાટે છે કે આપણે લીધી સબવે આજે ડેડી ની હતી રજા એટલે મારી નીરાની બેની હાફ હાફ હતી, તમે બે ખાઈ નવરા થઈ ગયા. એ વળી કહ્યું ને એમ કે હર્ષ આવે જોબ થી પછી હું ખાવ, હર્ષ આવે જોબ થી એને તાર હારે ખાવીશ. કોણ 2 વાર ઉભા થયા, 2 વાર હાથમાં પકડીને પાછા આવીને બેસી ગયા વાટ જોવા. મેં કીધું તમે જમીને હુઈ જાવ, મને કહે કે નહીં આવે. આજ બકા હું છે ને તારી માની હાટું હું સબૂત લઈને આવ્યો છું. હું લઈને આવ્યો સરગવાનું શાક ખાતા નથી ડેડી. કાલ મેં બનાવ્યું હતું સરગવાનું શાક, એ ખાતા નથી ને તે એને ઓલો શું કહેવાય ઓલી શીંગુ શું કહેવાય ખેઈ ખેઈને બધી શીંગુ પાછી પાછી લઈ લેવા ટિફિનમાં મને બતાવવા જો મેં સરગવો ખાધો એમ. હા બોલે સબૂત પાછા ઘેરે લેવા. મેં એમ કીધું તો શીંગુ શું છો આવડી મોટી દૂઈ થવું હાલે છે ઘરમાં તો હા ગોડ પાછ મને કહે કે તું મારું કઈ સાચું પડવા ન દે કે એટલે મારે સબૂત લાવવું પડે. શું હેલી શીંગુ પાછી લેવા. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે બીજાના ઘરમાં, આ ઘરમાં જો આવી દુવિધા છે. શું કરું? એટલી દુવિધા હાલે છે. તો ટાયર્ડ વાય છે તું હાથ જવા દે એટલી. એટલે ડેકોરેશન હાચીને હવે મમ્મા હાચીને મારો બર્થડે આવશે. તારે હેપી બર્થડે છે ને સેટરડે શું કરશું પ્લાન? વિભા ભાભી એક મને સેટરડે મારો હોલિડે છે. વિભા ભાભી એક મને વિડિયો મોકલ્યો, મને કે હર્ષને એ સરપ્રાઈઝ આપજે. હું આપું છું ઓલે ખબર સ્કૂલે થી આવે પછી ડેકોરેટ કર્યું હોય પછી એક એક ફ્લાવર નું ઓલું બનાવ્યું હોય એમાં તાર પગ મૂકતો જાવ ત્યાં એક ગિફ્ટ પડી હોય એટલે ડેડી આજ મને માટે ગિફ્ટ લેવા બતાવો. સરપ્રાઈઝ કહી તો દીધું બતાય ને? અને એવી આપતી નહીં, ડેડી હજી જ લાગશે મને. નહીં આપું. ડેડી આજ મસ્ત લેવા મારે હાટું ગોલ્ડ ની રિંગ લેવા. બતાય બતાય. અચ્છા પહેરી નથી એ લેવાય ને? પહેરી નથી મેં મૂકી દીધી, મસ્ત છે ડાયમંડ ની છે એટલું. પછી ક્યારેક બતાવી દઈશ. આ ગોગા જેવી કે બે વાટું મળતું નથી. નહીં એને ફ્રેન્ડ નો ફોન આવ્યો છે તે ન્યા ગઈ. આમ જો મારી મેથી બતાવી તું આજે વિડીયોમાં આ પચકી ગઈ છે. હાલો પાણી વાળી હતી એટલે મેં સૂકી છે પણ અમારે જો અહીંયા મેથી મળે હો, મેં વીણી અડધો કલાક થી વીણી એટલે. હાલો આજે છે ડેડી રજા, તમે શનિવારે રજા છે હા તો કે તાર બર્થડે પ્લાન રાખી છે. કરી નથી કરવો એ ભાઈ કાઈ નહીં. હું એકલો આનંદમાં ઢોસો ખાવા આવો. નથી. ચલો તો પંજાબી ન ખાવું. હું એકલો મૂવી તમારે જે કરવું એ કરો, મને કાંઈ ખબર નહીં. હું તો હારે આવું છું. મારા બર્થડે નો પ્લાન છે, હું એકલો મૂવી જોતે તમારે ક્યાં ન થાવ. હા તો સારું તું વઈ જજો. આપણે ક્યાં મને ભેળ ખાવા લઈ જજો. અમે રીતે વયા જાઉં. ભેળ પાણીપુરી ખાવા લેજો, લેકિન દિલ્સના ચોકે મળતી હશે. મારે પાણીપુરી લારી કરવી કેમ થઈ વર્ષ? હા. અરે, કોઈ પાણીપુરી લારીઓ ન મળે. થઈ કે 3 મિનિટ પૂરી હાલો. જય શ્રી કૃષ્ણ, કલ મિલતે હે.